હેડલાઇનમાં આપનું સ્વાગત છે। અમદાવાદના શિલજમાં યોજાયેલા લાયન્સ ક્લબનો કોહિનૂર એવોર્ડ્સ સમારોહ। લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232B1ના 5 ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન્સ શ્રી પ્રકાશ અગ્રવાલ દ્વારા કોહિનૂર એવોર્ડ્સ નાઇટનું આયોજન શિલજ ખાતે સ્થિત લેસ સેરાટા બેન્ક્વેટ્સ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં વર્ષ 2025-2026ના ઉત્કૃષ્ટ કાર્યો માટે કેબિનેટ ઓફિસર્સ અને ક્લબ્સના પ્રેસિડેન્ટ, સેક્રેટરી તથા દાતાઓનું ખાસ સન્માન લાયન્સ શ્રી પ્રકાશ અગ્રવાલજી અને ડિસ્ટ્રિક્ટ 3232B1ના 5 ડિસ્ટ્રિક્ટ ગવર્નર્સ દ્વારા કરવામાં આવ્યું। મીડિયા અને કમ્યુનિકેશનના કાર્યો માટે ડિસ્ટ્રિક્ટ કેબિનેટ ઓફિસર લાયન્સ સુભિજીત સેનને પણ સન્માનિત કરવામાં આવ્યું હતું। હેલો, પ્રકાશ અગ્રવાલ, ડિસ્ટ્રિક્ટ ગવર્નર, ડિસ્ટ્રિક્ટ 3232B1। મિત્રો, 25-26ના ગવર્નર પદે મને જ્યારે હોદ્દો મળ્યો ત્યારે મને વિશ્વાસ નહોતો કે હું શું કરી શકીશ, પરંતુ આજે અંતમાં હું એટલું જ કહું છું કે આ વર્ષમાં મારું સ્લોગન હતું સર્વિસ લાઇક એ ડાયમંડ, એટલે કે સેવા કેવી કરવાની કે હીરા જેવી। એટલે આખા વર્ષમાં મેં ડાયમંડ જેવા સુંદર કામો કર્યા છે। એજ્યુકેશનના હોય, મેડિકલના હોય, સેવાના હોય કે બાળકોના ચાઇલ્ડ ઘડતરના પ્રોગ્રામ હોય, સુંદર કાર્યક્રમ કર્યા છે। આજે મને એનો આનંદ છે। અને મિત્રો, આજે આ વર્ષના અંતે મેં એક સુંદર મારી એવોર્ડ નાઇટનું અહીંયા આયોજન કર્યું છે કે જે મિત્રોએ મને વર્ષ દરમિયાન જે પણ મદદ કરી છે, આજે અમને સન્માનનો એક મારો અનેક પ્રસંગ છે। એટલે હું આજે દરેકને મારા મિત્રોને અહીંયા સન્માનવા માગું છું અને મેં સુંદર એવોર્ડ નાઇટનું આયોજન કર્યું છે। મનોરંજન સાથે અહીંયા એવોર્ડ નાઇટ બધા ઉજવશે એવો મને વિશ્વાસ છે। જય હિન્દ, જય લાયન્સ। હું જીતેન્દ્ર બી રાવ, લાયન્સ ક્લબ ઓફ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232B1નો ફર્સ્ટ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર છું। હું પ્રકાશભાઈ વખતે હું સેકન્ડ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર હતો। આ વર્ષે અમે પ્રકાશભાઈ સાથે એમનું મેઇન સૂત્ર હતું સર્વિસ લાઇક એ ડાયમંડ। આ વર્ષે અમારા ડિસ્ટ્રિક્ટમાં એટલી બધી સેવાઓ થઈ છે, એટલા બધા પ્રોગ્રામો થયા છે, એને ગણાવતા મોટું લિસ્ટ બને એમ છે। પણ તમારો ઇન્ટરવ્યૂ ટૂંકો છે ને તમે લોકો આજે અમારી સાથે અમારા લાયન્સ ઇન્ટરનેશનલને કવર કરવા એ બદલ પહેલાં તો હું આપ બંનેનો ખૂબ ખૂબ આભાર માનું છું। લાયન્સ ઇન્ટરનેશનલનો મેઇન મોટો છે વી સર્વ, ને એટલા માટે જ પ્રકાશભાઈએ આ વખતે એમનું સૂત્ર રાખ્યું સર્વિસ લાઇક એ ડાયમંડ। આ વર્ષે એમનો મેઇન પ્રોગ્રામ હતો જીવદયા, કીડીને કાન હાથીને મન। એટલે એમણે એક પણ ક્ષેત્ર છોડ્યું નથી, દરેકની સેવા કરી છે। તન, મન અને ધનથી બધા અમારા લાયન્સ ઇન્ટરનેશનલના મેમ્બરો જોડાયા ને ખૂબ જ સુંદર કામગીરી થઈ। એ બદલ હું અમારા લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટના તમામ સભ્યોનો પ્રકાશભાઈ વતી ખૂબ ખૂબ આભાર માનું છું। જય હિન્દ, જય લાયન્સ। ગુડ આફ્ટરનૂન મિત્રો, આજે 3232B1 ડિસ્ટ્રિક્ટના અમારા જે ગવર્નર સાહેબ છે પ્રકાશ અગ્રવાલજી, એને આવું કોહિનૂર કરીને આજે કાર્યક્રમ રાખ્યું છે કે આખા વર્ષમાં જે મિત્રોએ આ ડિસ્ટ્રિક્ટ માટે તન મન ધનથી કાર્ય કર્યા એને આવકારવા માટે, એને આગળ લાયનિઝમમાં મોટિવેટ કરવા માટે સરે આ બહુ સરસ મજાનું કાર્યક્રમ રાખ્યું છે। પણ આ વર્ષે જે સરનો સૂત્ર હતો કે સર્વિસ લાઇક અ ડાયમંડ, એટલે આખા વર્ષમાં સરે બધા લાયનના મિત્રોને ઘસીને એને ડાયમંડ જેવું બનાવ્યું છે સર। સો વી રિયલી કોંગ્રેચ્યુલેટ યુ કે તમે આ વર્ષે અમારા જોડે બહુ લીડરશિપ સાથે સુંદર કાર્ય કર્યા અને મને ખાતરી છે કે આજે આ કોઈનું પ્રોગ્રામ એક એવા પ્રોગ્રામ બનશે જે લાયનિઝમના ક્ષેત્રમાં આપણા ડિસ્ટ્રિક્ટ માટે 3232B1 માટે એક યાદગાર બનશે। સો કોંગ્રેચ્યુલેશન સર, થેન્ક યુ।